અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના એક પછી એક મહાનુભાવો ઘટના સ્થળે પહોંચી રહ્યા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ ઘટના સ્થળે જવા રવાના થયા છે. ત્યાં જઈ અને પરિસ્થિતિનો તાગ મેળવશે. જે આ સિવિલ છે ત્યાં એક હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવશે. અમદાવાદ ખાતે બનેલી અત્યંત દુઃખદ પ્લેન ક્રેશની દુર્ઘટના સૌ કોઈને હતપસાવી દે તેવી ઘટના છે. આ કરુણ ઘટનામાં અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવ્યા છે. આ વિકટ પરિસ્થિતિમાં અસરગ્રસ્તોને મદદરૂપ થવા વડોદરાના નાગરિકોએ કોઈપણ પ્રકારની હાલાકી ન ભોગવી પડે તે માટે જ સુનિશ્ચિત કરવા માટે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તાત્કાલિક અમદાવાદ જવા રવાના થયા છે. સાંસદ શ્રી ડોક્ટર હેમાંગ જોશી અમદાવાદ પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવશે. જરૂરી મદદ પૂરી પાડવા સત્તાધીશો સાથે વાતચીત કરશે, સંકલન પણ કરશે. આ ઉપરાંત તેમણે ખાસ કરીને વડોદરાના નાગરિકોને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય પણ લીધો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ જ્યાં દુર્ઘટનાનો ભોગ બન્યા હોય ત્યાં દર્દીઓને દાખલ પણ કરવામાં આવ્યા છે. બહાર એક હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવશે. જે માહિતી મેળવવા માંગે છે તે લોકોને મદદરૂપ પણ આ થઈ શકશે. જે પ્રકારે અમદાવાદ વિમાનની દુર્ઘટના થઈ, મને લાગે છે ત્યાં સુધી સદીની સૌથી મોટું આ ભારતનું પ્લેન ક્રેશ છે કે જેમાં 200થી વધારે હતભાગીઓને આપણે ગુમાવ્યા છે. અને જે પ્રકારનું અત્યારે વાતાવરણ સર્જાયું છે, ડીએનએ સેમ્પલિંગ માટે પણ આજ સુધીમાં તમામના સેમ્પલિંગ થઈ ગયા છે એવી અમને વાત મળી છે. પરંતુ સાથે સાથે એમાં પણ ત્યાં લોકોના ઘણા બધા ફોન આવી રહ્યા છે. એમને કોઈ પ્રકારનું ઇન્ક્વાયરી હોય એના માટે શું સહાય આપવી, ક્યાર સુધીમાં એમનો સેમ્પલનો રિપોર્ટ આવશે, તે લોકો ત્યાં જતા હોય તો એમને કોઈ પ્રકારની વ્યવસ્થા, કોઈને ત્યાં જ રહેવું હોય તો એના માટે શું વ્યવસ્થા કરવી, એને લઈને વડોદરા મહાનગર અને વડોદરા જિલ્લા ભાજપા સંગઠનના અધ્યક્ષીઓ સાથે ચર્ચા કરી અને આપણા અમદાવાદ સિવિલ ખાતે એક આપણે હેલ્પ ડેસ્ક શરૂ કરી રહ્યા છે. જેમાં 2 નંબર અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે પોસ્ટ કરવામાં આવશે અને તે બંને સ્વયંસેવકો ત્યાં જ રહી અને વડોદરાના કોઈ પણ સગાવાલા સંબંધીઓ એમના ત્યાં કોઈ પ્રકારની એમને તકલીફ પડતી હોય, ત્યાં રહેવા જમવાની કોઈ નાની મોટી વ્યવસ્થા કરવાની હોય કે ત્યાંના અધિકારીઓ સાથેનું સંકલન હોય, એ તમામ બાબતમાં તેઓ એમને મદદ કરશે. વડોદરાથી સ્થાનિક વહીવટીતંત્ર, માનનીય કલેક્ટરશ્રી, માનનીય પોલીસ કમિશનરશ્રી પણ આ બાબતે સતત પ્રયત્નશીલ છે અને જે કંઈ પણ એમના દ્વારા પણ કરવાનું થતું હોય એ તમામ બાબતમાં મદદ કરી રહ્યા છે. અને વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ પણ જે આપણા જે યાત્રીઓને આપણે ગુમાવ્યા છે વડોદરાના, એમના ઘરે જઈને પણ આ બાબતે સહયોગ આપી રહ્યા છે.